નમસ્કાર મિત્રો, હું આપણો દોસ્ત વિલેજ હેલ્પ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ કિસાનનો 19મો હપ્તો લેવા માટે શું ઈ-કેવાયસી થયું છે કે નહીં તે જાણી શકાય. ઈ-કેવાયસી કરવાનું બાકી હોય તો કેવી રીતે આગળનું પ્રોસેસ કરવી તે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું. વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો, હું તમને જણાવી દઉં કે તમારો જે મોબાઈલ નંબર છે તે બેંક સાથે લિંક હોવો જોઈએ, જે પીએમ કિસાનમાં રજિસ્ટર છે તે, અને એ આધાર કાર્ડ સાથે પણ સીડિંગ હોવો જોઈએ, એટલે કે આધાર કાર્ડ સાથે પણ લિંક હોવો જોઈએ, તો તમે આ ઈ-કેવાયસી કરી શકો છો. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે કરવાનું છે. ઈ-કેવાયસી કરવા માટે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અહીંયા પીએમ કિસાન ટાઈપ કરી ત્યારબાદ સૌપ્રથમ વેબસાઇટ જોવા મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. ત્યારબાદ આ રીતે તમને વિન્ડો જોવા મળશે. એમાં તમને ન્યૂ ફાર્મર રજિસ્ટર, ઈ-કેવાયસી, નો યોર સ્ટેટસ પણ જાણી શકાય છે. અહીંયા આપણે ઈ-કેવાયસી જોઈશું. અહીંયા આધાર નંબર ટાઈપ કરી ત્યારબાદ સર્ચ કરી અહીંયા ઈ-કેવાયસી ઇઝ ઓલરેડી ડન. જો તમારું ઈ-કેવાયસી બાકી હોય તો તમારું આ રીતે પોપઅપ જોવા મળશે નહીં, અને જો થઈ ગયું હશે તો ઈ-કેવાયસી ઇઝ ઓલરેડી ડન બતાવશે. ઓકે, જો કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો કોમેન્ટમાં. થેન્ક યુ.